નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વન શોર્ટ સિરીઝમાં ચેપ્ટર 1 ના શોર્ટ ટ્રિક સાથે દાખલા શીખવાના છીએ. તો લાસ્ટ સુધી આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. આપણી YouTube ચેનલ સરજી ટોપર ઝોનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે. તો આજે આપણે સૌપ્રથમ લચ્છા ગુચ્છા વિશેની શોર્ટ ટ્રિક વિશે સમજવાના છીએ. તો આપણે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. સૌપ્રથમ આપણે લચ્છા એટલે બધાનો વારો એકવાર. બધાનો વારો એકવાર ને મોટી ઘાત નો ગુણાકાર. બધાનો વારો એકવાર અને મોટી ઘાત નો ગુણાકાર. આને આપણે છેલ્લે જો જોડાયેલા રહીએ ઉદાહરણ સાથે સમજાવવામાં આવશે, એ પણ સરજી ટોપર ઝોન આપણી YouTube ચેનલમાં. અને ગુચ્છા એટલે બધામાં સમાન સંખ્યા નો ગુણાકાર. બધાનો વારો લચ્છા અને શોર્ટ ટ્રિક જો આ લખી દઉં છું. શોર્ટ ટ્રિક બધાનો વારો એકવાર ને મોટી ઘાતનો ગુણાકાર. મોટી ઘાતનો ગુણાકાર. બધામાં સમાન સંખ્યાનો ગુણાકાર. તો આ કઈ રીતે? બધાનો વારો એકવાર આપણે એક ઉદાહરણ, મોસ્ટ આંકડી ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણ 180 અને 40. 180 અને 40. આ ક્વેશ્ચન માર્ચ 2022 નો છે. માર્ચ 2022 માં આ પ્રશ્ન પૂછાણો છે અને એ આ શોર્ટ ટ્રિક સાથે ગણો. તો સૌપ્રથમ તો આના નવોદયમાં જે રીતે તમે નવોદયથી આજ સુધી જે રીતે તમે આ અવિભાજ્ય અવયવ પાડતા આવ્યા છો તે પ્રમાણે અવિભાજ્ય અવયવ પાડો. 2 વડે 2 નવા 18, 2 વડે 11, 45, 3 વડે 15 13 45, 3 પંચા 15, 5 વડે 1. 180 નો અવિભાજ્ય અવયવ પાડ્યા, 40 ના પાડો. 20 દુ 40, 2 દાન 10 દુ 20, 2 પંચા 10, 5 1. તો મેં સામાન્ય અવયવ લખ્યું 180 અને 40 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 40 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આમ ન લખો હોય તો આને ઘાતમાં કન્વર્ટ કરી નાખો. 2 બે વાર એટલે 2 ની 2 ઘાત, 3 બે વાર 3 ની 2 ઘાત, 5 એક વાર 5 ની 1 ઘાત, 2 અને 2 3 વાર એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. જો હવે આપણે આ શોર્ટ ટ્રિક નો ઉપયોગ આમાં કરીએ જેથી તમે સમજી શકો. બધાનો વારો એકવાર એટલે આ બધી સંખ્યા છે ને એક વાર વારો આવવો જોઈએ. આ દાખલા તરીકે આ બે સંખ્યા છે તો ગણા એકવાર એમ. બધાનો એકવાર વારો એકવાર અને મોટી ઘાત. આ બે વાર કોમન આવે છે, બે મોટી ઘાત એટલે 3 મોટી ઘાત છે. એટલે અહીંયા લચ્છા
180 અને 40 બરાબર. બધાનો વારો એકવાર ને મોટી કર 3 3 આમાં નથી એટલે બધાનો વારો એકવાર એટલે 3 ને અહીં 3 ને 3 ની 2 ઘાત. આમાં 5 ની 1 1 ઘાત છે એટલે ગમે એકવાર લખાવું 5 ની 1 ઘાત. આનો 8 9 અને 5 5 નો 45. આનો જવાબ કોમેન્ટમાં જણાવજો. હા અને સ્ક્રીનશોટ પાડી લેજો શોર્ટ ટ્રિક નો. શોર્ટ ટ્રિક ચાલો કોમેન્ટમાં જણાવી દેજો. સમજાઈ ગયું? આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. ત્યારબાદના લેક્ચરમાં આપણે તમને આનો જવાબ આપી દેવામાં આવશે. લેક્ચર 1 માં શું શીખ્યા આપણે? માત્ર લચ્છા. આ લચ્છા. તે જ રીતે ગુચ્છા હોય તો ગુચ્છા આપણે શીખીશું. લચ્છા એટલે બધાનો વારો એકવાર. ઓલા લેક્ચરમાં લેક્ચર 1 માં આપણે આની પૂર્ણ સમજૂતી મેળવી. આ લેક્ચરમાં આપણે આની શોર્ટ ટ્રિક સાથે ગણીએ છીએ. હજી એકાદ એવું લાગે તો ઉદાહરણ લે ગણીએ અથવા આગળ વધીએ. એક આઈએમપી ઉદાહરણ તમને ગણાવશું. આ ઉદાહરણ ભૂસી નાખો. એક આઈએમપી જે માર્ચ 2025 શેમાં પૂછાણેલું છે? માર્ચ 2025 માં આ ઉદાહરણ પૂછાણેલું છે જેમાં તમને ગુચ્છા અને લચ્છા આપેલો છે. ગુચ્છા બરાબર ગુચ્છા કૌંસમાં 96 કે બરાબર 4 લચ્છા 96 કે બરાબર 96 તો કે ની કિંમત શોધો. આ દાખલો માર્ચ 2025 માં પૂછાણો. આ દાખલો શીખવા માટે તમારે એક સૂત્ર આવે છે. આ દાખલો આ જે છે ને આ શીખવા માટે તમારે એક સૂત્ર આવે છે. જો આ શોર્ટ ટ્રિકનો સ્ક્રીનશોટ લઈ નાખ્યો હોય તો હું કાઢી નાખું છું. આ રકમ ફરીવાર લખીશ. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. આ આઈએમપી ચેપ્ટર છે. આ ચેપ્ટર માટે 4 માર્ક્સ છે. બધા વિભાગમાં પ્રશ્નો નીકળવાની સંભાવના પૂરેપૂરી છે. તો વિભાગ એમાં પણ આ સ્ટાન્ડર્ડ બેઝિક બંનેમાં પૂછાય છે. આ સૂત્ર છે તમારું ગુચ્છા A ગુણ્યા B ગુણ્યા લચ્છા A ગુણ્યા B નો આવે અહીંયા A ઓબ્લિક B લચ્છા A ઓબ્લિક B લચ્છા A ગુણ્યા B. આ છે તમારું સૂત્ર.